પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ એલસીબીની મોટી સફળતા। ગૌરક્ષકો પર હુમલો અને પશુ ક્રૂરતાના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓ ઝડપાયા। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને 2 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવાના તેમજ ગૌરક્ષકો પર હુમલા કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। આ બંને ઇસમો છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા હતા અને પોલીસને સતત થાપ આપી રહ્યા હતા, પરંતુ એલસીબીની સતર્કતા સામે તેમની ચાલ નિષ્ફળ નીવડી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અન્વયે દાહોદ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીદારોના નેટવર્કનો અસરકારક ઉપયોગ કર્યો હતો। ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે આ બંને આરોપીઓને કોર્ડન કરી ઝડપી લીધા હતા। આ આરોપીઓ સામે અગાઉ ગૌવંશની હેરાફેરી અને ગૌરક્ષકો પર જીવલેણ હુમલો કરવાના ગુના નોંધાયેલા છે, જે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે પડકારરૂપ બન્યા હતા। આ ધરપકડથી જિલ્લામાં ગેરકાયદેસર પશુ તસ્કરી અને ગૌરક્ષકો પર હુમલાની પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે બંને આરોપીઓને કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમણે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પણ સઘન પૂછપરછ શરૂ કરી છે। દાહોદ પોલીસની આ કામગીરીને પગલે જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોમાં સુરક્ષાની લાગણી પ્રબળ બની છે।